હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જશે. પહેલાં તમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે. આજે છે અમારે રાંધણ છોડ. સબેનની તબિયત સારી નથી એટલા માટે હું એકલી રસોઈ બનાવું છું. તો પહેલાં મેંદામાં મીઠું નાખ્યું છે અને હવે જીરું ખાંડ્યું છે. આપણે આમાં નાખી દઈશું જીરું, પછી જીરું નાખી થોડુંક તેલનું મોણ દઈને પછી આપણે લોટ બાંધી લઈશું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કારણ કે હું એકલી બ્લોગ શૂટ કરું છું એટલે જેમ જેમ બનાવતી જાય એમ તમને બતાવીશ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહે છે. સુધી બધાને બાય. આપણે નાખી દીધું છે તેલ. હવે આપણે બાંધી લઈશું લોટ. સરખું પેલા મોણ બધામાં સરખું કરી લેવાનું. પછી આપણે બાંધીશું લોટ. બધું સરખું એક મિક્સન કરી લેવાનું. તેલ નાખી તેલનું મોણ દઈએ તો સારી મસ્ત ફરફરી બને. તેલ વધારે નાખવાનું થોડું. તો ગાઈઝ આપણો લોટ થઈ ગયો છે બાંધીને તૈયાર. અને આપણે જીરા પૂરી બનાવશું. તો ગાઈઝ આપણો લોટ થઈ ગયો છે કમ્પ્લીટ. જોઈ શકો છો મસ્ત ઢીલો ઢીલો વણાય એટલે મસ્ત મજા આવે વણવાની. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આપણે જીરાપુરી બનાવી નાખી છે. પહેલાં આપણે નિવતની કાઢી લઈશું એટલા માટે પહેલાં 5 બનાવી નાખી છે. હમણાં તરી સાઈ મૂકી દીધું છે તેલ. હમણાં તેલ આવી જાય પછી એટલી તરી લઈ. પહેલાં આપણે નિવતનું કાઢી લઈએ પછી હું વણીશ ધીમે ધીમે બધી એક એક. તો આપણે હમણાં તેલ આવે પછી તરી લઈએ. આપણે પહેલાં ચેક કરી લઈએ થોડુંક કે તેલ આવી ગયું છે કે નહીં. જે તેલ નથી આવ્યું બરોબર, અને ફૂલ તેલમાં તળીએ તો મસ્ત થાય. એકદમ કડક રાખવી પડે. તો બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. બાબા. કઈ આપણે નાખી દીધી છે જીરાપુરી તળવા માટે. તમે જોઈ શકો છો. એકદમ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી પકવવાની. હે નહીં, આ પેલા ઓલાની કાઢું નિવેદની. કલર થોડો થોડો આવવા માંડ્યો છે. લાલ જેવી થાય ત્યાં સુધી એને પકાવવા દેવાની હોય. પછી લાલ જેવી થઈ જાય પછી આપણે કાઢી લેવાની. અમારી સગડી પણ કડક થઈને બંધ થઈ જાય. તો કઈ શીતલબેન બનાવે છે? શું બનાવો છો શીતલબેન? તીખી પૂરી. જો તીખી પૂરી માટે લોટ બનાવે છે. આ છે જીરાપુરી. એમાં હું નાખ્યું શીતલબેન? લોટ. હા, મીઠું, હળદર, ચટણી. જો તીખી પૂરી કોઈ ન આવડતી ને તો શીતલબેન કહે છે તમને રેસીપી. જા તરાઈ ગયું છે જીરાપુરી. આ બનાવી છે ખારી. આપણે તરીએ પછી ખબર પડે શીતલબેને કેવી ખારી બનાવી. તો બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. જો ગાઈસ શીતલબેને ચાલુ કરી દીધી છે પૂરી વણવાની. જો કેટલી બધી વણી દીધી પૂરી. શીતલબેન અમારા બહુ બિચારા કામ કરે છે. આરામ કરવા આવ્યા છે પણ આરામ થતો નથી બિચારાને. જો ગાઈસ હવે બનાવે છે શીતલબેન મીઠી પૂરી. જો કે શું નાખ્યું છે? ગળનું પાણી. શીતલબેને નાખ્યું છે ગળનું પાણી. શીતલબેન તમને કામ જ કરાવીએ ને, અમે આરામ નથી કરવા દીધા ને. આરામ કરવા દો. શીતલબેન બિચારા કામ કરી કરીને થાકી ગયા. બહુ જ કામ કરે છે બિચારા આવ્યા ત્યારના.
લોટ બાંધે છે. બીજું હવે શું બનાવવાનું છે? કેમ શીતલબેન ના પાડે કે હવે કાંઈ નથી બનાવવું? કેમ થાકી ગયા? થાકી ગયા છે. લોટ થઈ ગયો છે, બંધાઈ ગયો છે. શીતલબેન જેટલી સ્પીડ કોઈની ના હોય. બહુ અમારા બેન કામતા છે. તો ગાઈસ વણવા માંડ્યા છે, પણ વણાવી પણ ગઈ છે આપણી પૂરી. શીતલબેન અમારી મશીન છે, ગાય ઘા ફટાફટ બધું કામ કરે છે. અમે તો કંઈ કરતા જ નથી, હું તો સાવ બેઠી જ છું. તો ગાઈસ શીતલબેન પાછા ચાલુ થઈ ગયા છે કામે. હજુ કેટલી મસ્ત મીઠી મીઠી પૂરી બનાવી છે એને. બહુ મસ્ત બનાવી છે શીતલબેન તમે પૂરી. તમારું કામકાજ બહુ સારું છે. તો હારું એ આ આપણું ઘર